શ્રી ગોવર્ધન કી જય. માન મિલાપનું પદ લીધું છે આજે. સખીજનો, સ્વામિનીજીએ માન કર્યું હતું, રૂઠેલા હતા, પ્રભુએ મનાવી લીધા છે. સ્વામિનીજી માની ગયા છે, માન છૂટ્યું છે, રૂસ છૂટી ગઈ છે. હવે બંને વિહાર કરી રહ્યા છે. ત્યારનું પદ માન મિલાપનું પદ કહેવાય. હવે આપણે જોઈએ. શ્યામાજુ કો શ્યામ મનાય કે આવત. એક એક શબ્દ છૂટા પાડવા પડશે. શ્યામાજુ કો, સ્વામિનીજીને, શ્રી રાધિકાને, શ્યામ પ્રભુ શ્રી ઠાકોરજી મનાય કે આવત, મનાવીને આવી રહ્યા છે. માન છૂટી ગયું છે, ખુશી છે, આનંદ છે. જે વિહાર કરીને આવી રહ્યા છે ત્યારે યુગલ સ્વરૂપ કેવા લાગી રહ્યા છે, કઈ રીતે છે? જ્યો જ્યો કુંવર ચલત હોરે હોરે, ત્યો ત્યો પાછે પાછે ધાવત. જ્યો જ્યો, જેમ જેમ, જેવી રીતે, કુંવર શ્રી ઠાકોરજી ચલત ચાલી રહ્યા છે, હોરે હોરે શ્રી ઠાકોરજીના અતિ નાજુક ચરણ કમલ છે, શ્રી શ્યામનીજીના અતિ અતિ નાજુક ચરણ કમલ છે, એટલે હોરે હોરે બતાવ્યું છે, ધીમે ધીમે ચાલી રહ્યા છે. જ્યો જ્યો કુંવર, જેવી એવી રીતે શ્રી પ્રભુ હોરે હોરે ચાલે છે, ત્યો ત્યો તેમ તેમ પાછે પાછે ધાવત, ધીમે ધીમે એની પાછળ પાછળ શ્રી સ્વામિનીજી ચાલી રહ્યા છે. કબહુક આગે કબહુક પાછે, નયન શો નયન જુડાવત. ક્યારેક સ્વામિનીજી આગળ થઈ જાય પ્રણય ગોષ્ઠી કરતા કરતા, ક્યારેક પ્રભુ આગળ થઈ જાય અને ક્યારેક બંને નજર મિલાવી લે, ક્યારેક બંને નજર ચુરાવી લે. કબહુક આગે કબહુક પાછે, નયન સો નયન જુડાવત. કબહુક પંથ કે તનિક તિનકા, દૂર કરન કો ધાવત. ક્યારેક સ્વામિનીજીને ખબર પડે કે પ્રભુના શ્રી ચરણોમાં કોઈ તીનકું ઘાસ આવી રહ્યું છે તો એને દૂર કરે. અને ક્યારેક પ્રભુને એવું લાગે કે પેલું તણખલું શ્રી સ્વામિનીજીના સુંદર ચરણ કમલમાં, ચરણારવિંદમાં શ્રમ પહોંચાડશે તો એ દૂર કરન કો ધાવત, દોડે છે. ધાવત એટલે દોડે છે, દૂર કરવા માટે. કેટલું સુંદર લાગતું હશે એ યુગલ સ્વરૂપ, ક્યારેક આગળ, ક્યારેક પાછળ, ક્યારેક નયન મિલાવે. આહા, કબહુક લક્ષણ તાર હી હૈ, માન કી તાતે અધિક છબી પાવત. કબહુક લક્ષણ તાર હી હૈ, ક્યારેક હજી માનમાંથી આવી જ ગયા, આવેલા જ છે, તો ક્યારેક પ્રભુ શ્રી સ્વામિનીજીના મુખ પટલ પર હજી માનના લક્ષણો જોઈ જાય છે, તો ત્યારે વધારે પ્રેમ બતાવી અને અધિક છબી પાવત, એને મનાવી લે છે કે જ્યારે માનના થોડા લક્ષણો દેખાઈ આવે છે ત્યારે પ્રભુ આનંદથી એમની તરફ જોવે છે, પ્રેમથી એમની તરફ જોવે છે. ત્યારે પ્રભુના મનમાં કેવી ભાવના હોય છે તો કે જો મદ મત માતંગ માતે તે. શબ્દ છૂટા પાડીએ. જો મદ મત, જે મદ મસ્તીથી ભરેલો છે, માતંગ એટલે કે હાથી, માતે તે એને કંટ્રોલમાં કરવાનું છે, એને એ હાથીને વશમાં કરવા માટે ડરપત રહિત મહાવત, જેવી રીતે એ હાથીને વશમાં કરવા માટે, અંકુશમાં કરવા માટે મહાવત ડરે, તેવી રીતે હમણાં જ માનમાંથી ઉઠેલા સ્વામિનીજીને સાથે રાખવા સમયે પ્રભુને પણ થોડું એવું છે કે ક્યાંક પાછા માનમાં ન આવી જાય. અતિશય શંક મોહન અતિ આતુર, માનિક બહુત બનાવત. હવે ક્યારેય રૂઠેલું હોય અને હજી માન્યું જ હોય, સાંભળતું હોય આપણી વાત, તો કેમ આપણે એને ઘણી બધી સારી સારી વાતો કરીએ કે બધું ભૂલી જાય આગળનું. એવી રીતે પ્રભુનો બતાવ્યું છે. અતિશય શંક મોહન અતિ આતુર, અતિ આતુર થયા છે, માનમાંથી આવ્યા છે, ઘણો સમય વીતી ગયો હતો અબોલાને, હવે માન્યા છે તો માનિક બહુત બનાવત. પ્રભુ ઘણી બધી વાતો કરે છે, પ્રણય ગોષ્ઠીઓ કરે છે કે સ્વામિનીજી હવે પાછું માન ન કરે. પ્રભુ રહી નથી શકતા અને સ્વામિનીજી પણ રહી નથી શકતા એકબીજા વગર. પરમ રહસી ગિરિધર રસ લીલા, જન પરમાનંદ ગાવત. સુંદર પરમાનંદ દાસની રચના છે અને પરમાનંદ દાસજી કહે છે કે આ ગિરિધર રસ લીલા,
આ યુગલ સ્વરૂપની રસ લીલા, આ પ્રેમ લીલા પરમ રહસી, પરમ રહસ્ય વાળી છે. આ તો એમને પ્રભુ કૃપાથી દર્શન થઈ રહ્યા છે અને એમને પદો રચ્યા છે, એટલે આપણા માટે આપણે એના થકી દર્શન કરી રહ્યા છે. પરમ રહસ્ય ગિરિધર રસ લીલા જન પરમાનંદ ગાવત, પરમાનંદ દાસની કૃપાથી આપણે ગાઈ શકીએ છીએ, એના થકી લીલાના દર્શન કરી શકીએ છીએ. બાકી આ પરમ રહસ્ય વાળી લીલાઓ છે. વાહ, માન મિલાપનું પદ. શ્યામાજુ કો શ્યામ મનાઈ કે આવત. શ્રી ગોવર્ધન નાથ કી જય.